श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की श्री अविचल दास जी महाराज की जय। सत केवल साहिब, सत केवल साहिब, सत केवल साहिब। हे भव भक्ति रस प्रेमी जन पीवे, दुष्ट को बुद्धि नरक बहु नशे। अजर प्याला पी मत वाला, जिरवे शकत कोई गुरु का लाला। प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायના આદ્ય સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા, સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા. આ વિશ્વના સર્જનહાર કોણ છે એમની એમણે ઓળખ કરાવી છે અને એને પામવા માટે જ્ઞાન દ્વારા ભક્તિનો સરળ માર્ગ બતાવ્યો છે. કારણ કે ભક્તિ વિના કોઈ જીવની મુક્તિ થતી નથી. એકલા જ્ઞાનથી આપણું કલ્યાણ થતું નથી. એટલે ભક્તિ વગરનું જ્ઞાન એ પાંગળું છે. એટલે પરમ ગુરુનું જ્ઞાન યથાર્થ છે, સર્વોપરી છે, ચક્રવર્તી છે. પરંતુ જ્ઞાન મળ્યા પછી આપણે થોડું ચાલવું જોઈએ. જ્ઞાન એ સ્થિર છે. આપણને કોઈ વસ્તુની જાણકારી મળી જાય, પરંતુ એને મેળવવું હોય તો ત્યાં સુધી જવું પડે. તરસ લાગી છે તો પાણી જોઈએ. આપણને ખબર પડે કે અહીંયા પાણી છે, તો જ્યાં પાણી હોય ત્યાં સુધી આપણે જવું પડે છે. પાણીનું જ્ઞાન પણ જરૂરી છે અને ત્યાં સુધી જઈને આપણે પાણી પીવાની ક્રિયા પણ કરવી જરૂરી છે.
જ્ઞાન થવા માત્રથી આપણી તૃષા તૃપ્ત થતી નથી, પણ આપણા માટે ખુશીના સમાચાર છે. તરસ લાગી પણ પાણી ક્યાંય ન મળે તો? હેતબાઈ માતા જતા હતા, રસ્તામાં તરસ લાગી, પણ ભાગ્યના યોગે ત્યાં તળાવ આવ્યું ચાલતા ચાલતા. એટલે એમણે એમાંથી જઈને પાણી પીધું, ત્યારે એમની તરસ બુજાય. એટલે તરસને छिपाવવા માટે પાણી ક્યાં છે એની જાણકારી જરૂરી છે. જાણકારી મળ્યા પછી ત્યાં સુધી જઈ અને પાણી પીએ છીએ ત્યારે આપણી તરસ छिपाય છે. એવી જ રીતે ભક્તિ કરવા માટે જ્ઞાન બહુ જ જરૂરી છે. જ્ઞાન વગર આપણે એક ડગલું પણ ભરી શકીશું? દુનિયામાં દેખાદેખી જો ભક્તિ કરીશું તો ઘડીક આ બાજુ જઈશું ને બીજાને જોઈને પાછા આ બાજુ જઈશું, ત્રીજાને જોઈને પાછા ત્રીજી દિશામાં જઈશું. આપણે એક દિશા નક્કી કરવાની છે, એક સ્થળ નક્કી કરવાનું છે, એક લક્ષ્ય નક્કી કરવાનું છે. કોઈનું આંધળું અનુકરણ કરવાનું નથી. કારણ કે મોટા ભાગે દુનિયામાં લોકો દેખાદેખી ધર્મનું આચરણ કરતા હોય છે, છતાં પણ જેટલી સારી પ્રવૃત્તિ હોય તો એમાં નુકસાન નથી. પરંતુ ભક્તિ આપણે શા માટે કરવાની છે? એક તો આપણા પરિવારની અંદર સુખ શાંતિ મળે એના માટે પણ ભક્તિ હોય છે. સુખી થવા માટે ભક્તિ હોય છે. અને બીજું દુઃખમાંથી નિવૃત્તિ થવા માટે ભક્તિ છે. એટલે પરિવારની અંદર આપણે બધા હળી મળીને સાથે રહીએ એ એક સુખ છે. છતાં પણ જીવનમાં દુઃખો તો આવતા જ રહે છે. તે દુઃખોના બંધનમાંથી કાયમને માટે છુટકારો મેળવવા માટે આપણે ભક્તિ કરવાની છે. એટલે આપણા સર્જનહાર કોણ છે એમનો નિર્ણય આપણે જ્ઞાનથી કરવાનો છે. આપણે સૌ એક માલિકના સંતાન છીએ. આવી સમજણ કરુણાસાગર બાપજીએ યથાર્થ જ્ઞાન દ્વારા આપી છે. આપણે સૌ એક સર્જનહારના અંશ છીએ. સામાન્ય, વિશેષ અને પરમ વિશેષ. સર્જનહાર એક છે અને એમના અંશોના પ્રકાર છે 3. પછી એક પિતા હોય અને એમના 3 દીકરા હોય, એક મોટો હોય, એક એમનાથી નાનો હોય ને એક એનાથી પણ નાનો હોય. પણ પિતાથી એ છૂટા પડી ગયા 3 દીકરાઓ. દીકરાઓ સાથે છે પણ પિતાથી અલગ થઈ ગયા, ભૂલા પડી ગયા. નાની ઉંમરમાં જ, બાળપણમાં. એટલે 3 દીકરાઓ કોઈના આશ્રયે મોટા થાય છે. એ 3 ભાઈઓ છે. પરંતુ પોતાને ખબર નથી
અને પોતે ભૂલી ગયા છે, તો મોટો દીકરો છે, એમનામાં વિશેષ કલા છે, મધ્યમ એ મધ્યમ છે, અને નાનો છે એ બધી રીતે નાનો છે, એમની પરિસ્થિતિ પણ સામાન્ય છે. એમ સમાજમાં પણ 3 વર્ગ હોય છે, એક ઉત્તમ હોય, એક મધ્યમ હોય, એક નાનો હોય, પરિસ્થિતિ સામાન્ય હોય. એટલે નાના મોટાને આધીન થઈ જતા હોય છે. તમે તો મારા સાહેબ. ઓફિસમાં જાઓ તો પણ એવું હોય, એક સાહેબ હોય, એક એનાથી નીચે કામ કરતો હોય, એક એનાથી નીચે કામ કરતો હોય, હાવ નીચે કામ કરતો હોય, આ તો અમારા સાહેબ ના સાહેબ છે કે છે. એક કાર્યક્ષેત્ર છે ખાલી, પણ ખરેખર આ 3 દીકરાઓ છે, એમાં નાનો છે, એમના મોટા ભાઈને એમ માને છે કે આ મારા પિતા છે, પણ ખરેખર એમના પિતા એનાથી અલગ થઈ ગયા છે, ભૂલી ગયા છે, તો સર્જનહારને ઓળખતા નથી, પિતાને ઓળખતા નથી. એમ સર્જનહાર જેના શુદ્ધ સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે. કરુણાસાગર મહારાજની વિચારધારા એમ કહે છે કે જે સર્જનહારના શુદ્ધ સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે, એ ક્યારેય પણ આ વિશ્વમાં શરીર ધારણ કરીને આવતા નથી. એટલે એમને કોઈએ જોયા નથી, એટલે એમને જગત જાણતું નથી. જગતનું સર્જન થયું ત્યારથી આપણે સૌ આ જગતમાં આવ્યા એટલે આ બધી મજા કરવામાં આપણે માલિકને ભૂલી ગયા. આજે પણ છોકરાઓને બહુ મોજમાં આવી જાય ને આગળ જતા રહે ને તો મા બાપને ભૂલી જાય. એવી સ્થિતિ છે આજે. આ ઘણા સંસ્કારી દીકરાઓ છે એ સાથે રાખતા હોય છે, બાકી તો ઘરમાં રાખે ને આદર ન કરે તોય અર્થ નથી. પણ ઘણા તો એમનાથી અલગ પણ કરી દેતા હોય છે. એટલે સંસારના ભોગ વિલાસમાં જીવો માલિકને ભૂલી ગયા છે, જ્યારથી જગતનું સર્જન થયું ત્યારથી. એટલે આપણે કોણ છીએ એની આપણને ખબર નથી, અને આપણા માલિક કોણ છે એની પણ ખબર નથી. તો આ જગતની અંદર અવતાર લઈને દેવો આવે છે. આપણે સામાન્ય અંશ છીએ, એટલે 84 ની અંદર ફરવા વાળા. સારું કર્મ કરીએ તો સારા શરીર મળે, સારું સુખ મળે, અને ખોટું કરશે તો એનું પરિણામ એમને ભોગવવું પડશે. એટલે આજેથી જ વિચાર કરવાનો કે કોઈ પણ માટે આપણે ખોટું કરવું જોઈએ નહીં. આજે ન હોય તો ચલાવી લેવું, પણ ખોટું નહીં કરવાનું. ન મળે તો ચલાવી લેવાનું, પણ જૂઠ નહીં કરવાનું. નહીં તો પછી એમણે કરેલા કર્મનું ફળ એમને જ ભોગવવું પડશે. હા, આપણી પાસે ના હોય તો ભગવાનને પ્રાર્થના કરીએ, મહેનત કરીએ, તો આપણા અધિકાર પ્રમાણે, આપણી જરૂરિયાત પ્રમાણે આપણને મળી જશે. પણ આપણે તો કોઈ જરૂરિયાતનું કોઈ માપ જ નથી કે મારે આટલું જોઈએ. આપણે જમવા બેઠા હોઈએ ને, પછી જમવાનું ચાલુ કરીએ, 2 રોટલી ખાઈએ, 4 ખાઈએ, 5 ખાઈએ, પછી તો એમ કહીએ ને હવે નથી જોઈતું. આનું માપ છે.
પણ માણસ પૈસા કમાય ને પછી કઈ માપ જ નહીં, કે બસ હવે એટલે માણસ ભૌતિક જગતની અંદર ક્યાંય પૂર્ણ વિરામ નથી રાખતો, બસ આગળ 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 આગળ. અને આગળ જવા માટે આંખો બંધ કરીને કામ કરતો હોય છે. આંખો ખોલીને કરે તો વાંધો નથી, હા નીતિથી જો જીવીએ ને તો આંખો ખોલીને કામ કરીએ છીએ, પણ જો પ્રપંચ કરીએ તો સમજવાનો આંખો બંધ કરીને કામ કરીએ છીએ. એટલે વિશ્વના એક જ સર્જનહાર છે, સિવાય સામાન્ય આપણે વિશેષ દેવો, બ્રહ્માંડની અંદર રહેલા તમામ દેવો કર્તા માલિકના બનાવેલા વિશેષ અંશ છે, એટલે દેવ છે. અને એને જ્યારે જરૂર પડે ત્યારે કર્તાના નિયમ પ્રમાણે વિશ્વમાં અવતાર લઈને આવે છે. નિયમ વગર અવાતું નથી, એ પણ કર્તાના હુકમમાં જ વર્તમાન કરે છે. સૂર્ય અને ચંદ્ર આ બ્રહ્માંડની અંદર વિચરણ કરે છે, એનું કાર્ય કરે છે. કર્તા માલિકનો હુકમ છોડીને ક્યારેય વિરામ લેતા. સૂર્ય વિરામ લે તો શું થાય? શું થાય? એમ કહેવાય છે કે એકવાર હનુમાનજી કે છે સૂર્યને ગળી ગયા. આ દેવો હતા ને એનામાં દેવી શક્તિ હતી, એને દેવો કહેવાય, સર્જનહાર નહીં. સર્જનહાર તો જેણે સર્જન કર્યું છે, સૂર્ય ચંદ્ર પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ સમસ્ત બ્રહ્માંડ દેવતાઓ બધાનું સર્જન કરનાર એક સર્જનહાર એ બધાથી ન્યારા રહેલા છે, બધાને જીવન આપનારા છે, બધાનું ધ્યાન રાખનારા છે, બધાનું પાલન પોષણ કરનારા છે. અને ધ્યાન તો એટલા માટે રાખવું પડે કે આગુ પાછું ના કરે. આપણે છોકરાનું એ જ ધ્યાન રાખવાનું છે કે છોકરાઓ ખોટું ના કરે, પણ અત્યારે તો છોકરાને કહેવા જેવું જ ના હોય, એ જ ખોટું કરતા હોય તો એક માતા એમને દીકરાને લઈને કઈ પિક્ચરમાં ગઈ. છોકરાને કે આજે રવિવાર છે ને આપણે પિક્ચરમાં જઈએ, 3 થી 6 માં પિક્ચર જોઈને આવ્યા. એમ કીધું તાર પપ્પાને કહેતો નહીં. હવે છોકરાને એ બહુ ખબર ના પડે કે આ મમ્મીએ કીધું છે એટલે ના કહેવાય, પણ એમણે તો જેવું હતું ને એવું કહી દીધું કે મમ્મીએ ના પાડી છે કે તાર પપ્પા ના કહેતા, અમે આજે પિક્ચરમાં ગયા હતા. એટલે બધું જ કહી દીધું કે મમ્મીએ ના પાડી હતી એ કહી દીધું. ખાલી એમ કહ્યું હોત કે અમે પિક્ચરમાં ગયા હતા તો ઠીક છે, ચાલો પિક્ચરમાં ગયા, પણ મમ્મીએ ના પાડી હતી એટલે મમ્મીના રાજકારણની એને ખબર પડી ગઈ, આનું નામ રાજકારણ. એટલે છોકરાને આપણે સારું શીખવવાનું છે તો આપણે સારું કરવું જોઈએ. હવે આજે મોટા ભાગના માતા પિતાઓ એમના છોકરાને વ્યસનથી છોડાવી શકશે? એના છોકરાને વ્યસન વિશે કહી શકશે? પરંતુ અત્યારે તો છોકરાઓમાં વ્યસન નથી હોતું ને માતા પિતા એટલે માતામાં તો નથી હોતું, પણ એ હવે પ્રદૂષણ શરૂ થઈ જાય તો કઈ નક્કી ના કહેવાય. ઘણી જગ્યાએ પડીકીઓ ખાય છે બેનો, કે તમે એકલા ખાઓ. મજૂરો તો ખાય જ છે, એ ખાવા મળ્યા, અને ઘણા સારા સુધરેલા બહેનો ખાતા હોય શહેરમાં. પણ એમ કે હજુ આપણી સંસ્કૃતિ છે એટલે મોટો વર્ગ નહીં ખાતો હોય બહેનોમાં, પણ ભાઈઓમાં મેજોરિટી તો બધા બહુમતીથી આમ જીતી જાય એમ ભાઈઓ. ભાઈઓ માટે ગૌરવની વાત છે. ગણતરી કરવામાં આવે તો તમારી જીત થાય વ્યસનનું સેવન કરવામાં. બહુમતી
નીચું જવા જેવું છે, પણ લોકો તો ઊંચું માથું રાખીને ખાતા હોય છે. ધુમાડા કાઢે તો આમ ઊંચું મોટું કરે. એક દિવસ આપણા બધાના ધુમાડા નીકળી જશે. પણ વ્યસની લોકો એમ કહે છે કે અમને જલ્દી લઈ લ્યો, અમને આ ગમતું, કારણ કે એને સારું જીવન જીવવાનું નથી ગમતું, એટલે પછી ધુમાડા કાઢે એટલે જલ્દી રિઝર્વેશન કરાવે. મરવાનું બધાને છે, પણ મરવામાં ફરક છે. જીવીએ છે બધા, પણ જીવન જીવવામાં ફરક છે. બસ વિવેક બુદ્ધિની જરૂર છે. સુખી થવા માટે વિવેક બુદ્ધિની જરૂર છે. એટલે અહીંયા વિશ્વના સર્જનહાર એક છે એવું પ્રતિપાદન કરુણાસાગર બાપજીએ કર્યું છે. અને એ વિશ્વમાં ક્યારે આવતા નથી. એમનું જ્ઞાન અને લક્ષ્ય લઈને કરુણાસાગર મહારાજ એમના સાનિધ્યમાંથી આવ્યા છે. એ એમના પરમ વિશેષ અંશ છે. બીજા બધા દેવો છે વિશેષ અંશ, જેને આ બ્રહ્માંડનું કાર્ય સોંપેલું છે. અને કરુણાસાગર બાપજીનું કાર્ય એ જીવ માત્રને જીવન મળે છે, એમનું કાર્ય છે. અને જીવો માલિકને ભૂલી જાય એને જ્ઞાન આપવા માટે એ વિશ્વની અંદર કર્તાના નિયમ પ્રમાણે અવતાર લઈને આવે છે. તો એ આવ્યા ત્યારે 14 લોકમાં ગયા. કૈવલ્યધામ બધાથી છેલ્લે છે, જ્યાં વિશ્વના સર્જનહાર રહે છે. બધાથી ઉપર, જેના ઉપર બીજું કોઈ નહીં. ઉપરનો મતલબ કે એમની સત્તા બધાના માથે છે, એમના માથે કોઈની સત્તા નથી. તો એ જગતમાં જ્યારે કર્તા માલિકે જોયું કે મારા અંશો જગતમાં ગયા છે, પણ મને કોઈ યાદ કરતા, મારી પાસે પણ કોઈ આવતા નથી, અને મને ભૂલી જ ગયા છે. નહીં તો સંસારમાં ઘણા એવા અંશો હતા, જીવો હતા કે જે માલિકને મેળવવા માટે સંસારના સુખનો ત્યાગ કરી અને નીકળી ગયા છે. પણ માલિક કોણ છે એની જ ખબર નથી. તો માલિક મળે કેવી રીતે? સનકાદિકો નીકળી ગયા, પણ એને ભૂલા પાડવામાં આવ્યા કે આપણે બધા બ્રહ્મ છીએ, એટલે બીજું કોઈ કરતા છે જ નહીં એમ. ત્યાર પછી પણ જે મહાપુરુષો થયા એની પાસે પણ એ જ સમજ રહી, એ પણ કોઈ માલિક સુધી પહોંચી શક્યા નહીં. નહીં તો ઘણા મહાપુરુષોએ ભક્તિ કરી છે, અને બધાએ પરમેશ્વરની પ્રાપ્તિ કરવા માટે જ કરી છે. પરંતુ પરમેશ્વરને ભૂલીને જગતના જીવો દેવ સુધી પહોંચી શક્યા છે. એટલે દેવો પણ માલિકને જાણતા નથી, એ પણ ભૂલી ગયા છે. કારણ કે આપણે આ સંસારના સુખની અંદર, ભોગની અંદર ભૂલા પડી ગયા. તો દેવો તો મહાન છે, એ કેમ ભૂલી ગયા? તો કે બ્રહ્માંડનું સંચાલન કરે છે. તો આ સંચાલન કરવું એ પણ એક માયાનો જ વ્યવહાર છે. નાના મજૂર પડીકી ખાય એનામાં અજ્ઞાનતા છે, પણ જે બધું ધ્યાન રાખતા હોય ને મેનેજર, એ ના ખાતા હોય, પણ બધાનું ધ્યાન રાખે, એને પણ ટેન્શન તો હોય, એટલે થોડું પી લે. સમજ્યા? એ થોડું પી લે, ઊંચું પીવે, હલકું ના પીવે, 10 રૂપિયા વાળું ના પીવે, VIP પીવે. એટલે એમ સંસારની સત્તાનું પણ એક અભિમાન છે, એ પણ એક માયા છે, એક આવરણ છે. એટલે દેવો પણ પોતાને ભૂલ્યા છે. એટલે આ જગતમાં અનેક દેવોનું સ્થાપન થયું છે, પણ માલિકનું સ્થાપન ક્યાંય નથી થયું.
જગતના કર્તાનું સ્થાપન ક્યાંય નથી. જેટલી સ્થાપનાઓ છે બધી દેવોની જ સ્થાપના છે. એટલે નાના મોટા દેવ છે, દરેકનું કાર્ય જુદું જુદું છે, એટલે જ ધર્મ જુદા જુદા છે. જે જે દેવનું ભજન કરે, એની પૂજા કરે, પ્રાર્થના કરે, એ એને ફળ આપે છે. અગર તો સંસારનો મોહ છોડીને જો ભક્તિ કરે તો એના ધામમાં જાય છે. પણ ભક્તિ કર્યા વિના આ જગતમાં મુક્તિ મળતી નથી. એટલે કરુણાસાગર મહારાજ જ્ઞાન લઈને આવ્યા છે, આપણી ઓળખાણ કરાવવા માટે. વિચાર તો કરો તમે કોણ છો, અને એની સાચી ઓળખ થઈ જાય અને એનું ગૌરવ આવી જાય તો પછી આપણે આ જગતમાં દુઃખી રહીશું. એક રાજકુમાર રાજાથી છૂટો પડી જાય, પોતાને ભૂલી જાય કે હું રાજકુમાર છું, લોહી એનું રાજકુમારનું છે, પણ હલકા લોકોના સંગમાં જતો રહ્યો એટલે હલકા લોકોની જેમ કામ કરવા લાગ્યો, એને આધીન થઈ ગયો. એમ આ શરીરમાં રહેલો ચૈતન્ય અંશ એ સર્જનહાર રૂપી રાજાનો રાજકુમાર છે, પણ અહીંયા પશુની જેમ જીવન જીવે છે. યાદ રાખજો. અને ઘણા લોકો તો પશુથી પણ બદતર જીવન જીવે છે, પશુથી પણ હલકું જીવન જીવે છે. પશુ એનો ખોરાક છોડીને બીજું ખાય છે કશું? હે? શાકાહારી પશુ ક્યારેય માંસાહારનું સેવન કરતા નથી. આજનો મનુષ્ય સંપૂર્ણ શાકાહારી છે, પણ અજ્ઞાનતાને કારણે, કુસંગના કારણે, દુષ્ટતાના કારણે માણસ માંસાહારનું સેવન કરે છે, મીટ ખાય છે. એ તો ફળમાં એક બીટ આવે છે, બીટ છોડીને મીટ ખાય છે લોકો. દુર્ગંધ મારતી વસ્તુ. જ્યારે વનસ્પતિ છે ને એ શુદ્ધ આહાર છે, કુદરતી આહાર છે. અને મીટ એ હિંસાનો આહાર છે. એ કઈ કુદરતી રીતે મૃત્યુ થયું હોય અને લોકો ખાય, એમાં કદાચ વધારે પાપ નથી. પણ જેને ખાવા માટે ઈરાદાપૂર્વક કોઈ જીવની હિંસા કરવામાં આવે એ તો અધમ પાપ છે. તો આજે દુનિયાની અંદર મીટ ખવાય છે, એની પાછળ અનેક જીવોની હિંસા થાય છે. એ ખાનારા બધા જ અધોગતિમાં જવાના છે. જેને જે ખાવું એના માટે સ્વતંત્ર છે, પણ પરિણામ ભોગવવા માટે પણ એને તૈયાર રહેવું પડશે. જેવી પીડા પ્રાણી, પશુ, પંખીને થાય છે, મારવામાં આવે છે ત્યારે, એટલી જ પીડા મારનારને તો અનેક ગણી થશે. પરંતુ એનું સેવન કરનાર હશે, એનો વેપાર કરનાર હશે, એને પણ દોષ તો લાગશે જ. એના ગુણની અસર એને થશે. એટલે આજે મનુષ્ય પ્રાણીથી પણ હીન થઈ ગયો છે. પ્રાણી એનો ખોરાક નથી છોડતા, અને આજે માણસ એના ઘરમાં ખાવાનું હોવા છતાંય બાર ઈંડા ખાવા જાય. ઈંડા તો કોઈ ખાવાની વસ્તુ છે? પણ જુઓ તો જથ્થાબંધ લોકો ઈંડાનો વેપાર કરી અને ખાય છે. એટલે પરમાત્માએ આપણને મનુષ્ય જીવન આપ્યું છે, પરંતુ આપણે માલિકને ભૂલી ગયા.
અને આ બાજુ શરીરના સુખની અંદર આપણે પશુની જેમ જીવન જીવીએ છીએ, પ્રાણીની જેમ જીવન જીવીએ છીએ. એટલે જ તો એને પશુ અને પ્રાણીમાં જવું પડે છે. ખાવું, પીવું, હરવું ફરવું, પરિવારનું પોષણ કરવું, એ તો આપણું કર્તવ્ય છે. પરંતુ એથી વિશેષ કંઈક કરવું જોઈએ. પોતાના માટે તો જીવવાની સમજ પ્રાણી, પશુ, પંખી બધામાં છે જ. આપણે જોઈએ છે પક્ષી, એનો પણ એક પરિવાર હોય છે. કુદરતી રીતે એના સંબંધો જોડાય છે, એને પણ બચ્ચા હોય છે, એની સાથે આનંદ કિલોલ કરે ને પાછા ઉડી જાય. તો આટલું તો પક્ષીઓને ખબર પડે, પ્રાણીઓને ખબર પડે. તમે જુઓ તો આ કૂતરાના કેટલા બધા ગલુડિયા હોય, બધા એની પાછળ પાછળ ફરતા હોય, જ્યાં સુધી એની જરૂર હોય ત્યાં સુધી. અને એની માતા એને પોષણ આપતી હોય છે. થોડા મોટા થઈ જાય પછી તો રોટલા ખાવા માંડે, એટલે પછી બહુ વાંધો ના આવે. ગમે ત્યાંથી ગમે તે ખાધા કરે, એમ કરતા કરતા મોટા થઈ જાય. એટલી સમજણ એનામાં પણ છે. પણ આપણે તો મનુષ્ય છીએ, આપણે આપણા પરિવાર માટે પણ નથી જીવતા. ઘણી વાર તો સારી રીતે પરિવારમાં જીવે એ મનુષ્યનું જીવન સારું છે. પરંતુ ઘણા લોકો તો પરિવારનું પોષણ કરતા નથી, કલેશ અને ઝઘડા કરે છે. એને ભગવાન કેવી રીતે ફરી મનુષ્યનો દેહ આપે? અને પ્રાણી, પશુ, પંખીમાં શું કરવાનું? ઝઘડવાનું ભેગા થઈને. બીજી શેરીના કૂતરા એની શેરીમાં આવે, એને ગમે? ના ના, ભાઈ તું અહીંયા અમારા ફળિયામાં ક્યાં આવ્યો ભાગ પડાવવા? અમને જે રોટલા મળે છે એમાં તું પાછું ભાગ પડાવે. અને કૂતરાનો તો સ્વભાવ, જે માથા ભારે હોય ને એ તમારે ખાઈ જાય. અને આ દુનિયામાં જે માથા ભારે તત્વો છે ને એ બધાનું ખાઈ જતા હોય ને એ પછી માથા ભારે કૂતરા થાય. અને માથા ભારે ના થાય તો મને તો એમ લાગે છે કે ખહુરિયા કૂતરા થાય. કારણ કે બધાનું ખાઈ ગયા હોય ને પછી એને ભાગમાં ના આવે. પછી જે એનું ખાઈ ગયા હોય ને એ માથા ભારે થાય. કર્મનો નિયમ છે આ તો. ભોગવા વિના છૂટકો નથી. માટે આપણે પાપ કર્મથી ડરવું જોઈએ. તો પરમાત્માને આપણે ભૂલી ગયા છીએ કે આપણે કોણ છીએ. આપણે તો રાજાના રાજકુમાર છીએ અને એવી રીતે આપણે જીવવું જોઈએ. દુનિયામાં ભલે ગરીબ હોઈએ પણ આ શરીરમાં તો આપણે રાજા છીએ. પ્રાણી, પશુ, પંખી બધાના તો રાજા છીએ. પણ આ ઓળખાણ કોણ કરાવે? આ ઓળખાણ કોણ કરાવે? તો ગુરુ કરાવે કે તમે રાજકુમાર છો. એકવાર એક રાજા અને રાણી, એમનું એક નાનકડું રાજકુમાર લઈને જંગલના રસ્તે જતા હતા. ત્યારે એમની સાથે કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી, કોઈ સૈનિકો નહોતા. એમ જ જંગલની અંદર નીકળ્યા તો એમને લૂંટારા મળ્યા, ચોર, ડાકુ. એટલે રાજાને લૂંટી લીધા. રાજાની પાસે કિંમતી શણગાર હતા એ બધા લઈ લીધા. રાણી પાસે કિંમતી દાગીના હતા એ બધા લઈ લીધા. અને ચોર તો પછી કિંમતી જુતિયાય ના મૂકે કે આ કિંમતી છે. એટલું નહીં, રાજા તો એમ માને છે કે મારી પાસે ઘણું બધું, કંઈ નહીં, થોડું લઈ જાય તો. પણ એમની પાસે એક નાનકડો રાજકુમાર હતો ને એ પણ એને લઈ ગયા. અને એનું એને દુઃખ છે તો કઈ બીજો મળે નહીં ને.
રાજાને ત્યાં ઘણા વર્ષો પછી એક સંતાનનો જન્મ થયો હતો અને એનો વારસદાર એકમાત્ર રાજકુમાર હતો. રાજકુમારને લૂંટારા લૂંટી ગયા, ચોર લૂંટી ગયા. રાજા અને રાણી બંને દુખી થઈ જાય છે, સ્વાભાવિક છે. તો આવી પરિસ્થિતિ અત્યારે પણ ઘણાની થતી હોય છે. નાના બાળકો છીનવાઈ જાય, નાની ઉંમરમાં કઈ કારણથી મૃત્યુ થઈ જાય, છતાં કુદરતી મૃત્યુ હોય તો એને બીજું આમ આઘાત ન લાગે. દુઃખ તો થાય પણ આઘાત ન લાગે. પરંતુ કોઈ અઘટિત ઘટના ઘટી જાય એમની સાથે અને મૃત્યુ પામે. આજે ઘણા લોકો દીકરીઓની સાથે દુરાચાર કરી અને એને મારી પણ દેતા હોય છે. એમના મા બાપને કેટલો આઘાત લાગે. એમ ઘણા બાળકોના અપહરણ થઈ જતા હોય. અમે વિડીયો આપણે જોઈએ ઘણી વાર, તો ઘણી જગ્યાએ ઘણા બાળકોને ત્રાસ આપતા હોય ને એવા વિડીયો હોય છે. કોઈ આશ્રમનો એક વિડીયો હતો, કોઈ પંડિત હશે, ત્યાં ઘણા બધા છોકરાઓ હતા, નાના નાના પ્રાઇમરીના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો. અને એક બાળકને એટલો એ નિર્દયતાથી મારતો હતો કે જેટલો મારતો માણસ પશુને પણ ન મારે. કૂતરાને એકાદી સોટી મારે, વધારે નહીં. પણ આ માણસ તો એમ લાગે કે આ તો કોઈ રાક્ષસ છે. આપણે એમ થાય કે થોડો વિડીયો આપણે બ્રેક કરી દઈએ. એટલી નિર્દયતાથી માણસ મારતો માણસ. કોઈ વિડીયો આમ મોકલ્યો કે ભાઈ આ પ્રશાસન વાળાને સુધી પહોંચે અને આશ્રમની તપાસ કરે અને આ માણસને જેલ ભેગો કરે. ખરેખર એને કંઈ પણ ગુનો કર્યો હોય ને તો પણ એટલું તો ના મારે. અને છોકરો ગુનો કરી કરીને કરે શું? કંઈક બોલ્યો હોય, કારણ કે ત્યાં આઝાદી ના હોય ને, એટલે જેમ અંગ્રેજો આપણને બે રહેમીથી મારતા હતા. હો, અંગ્રેજોનો ત્રાસ ભયંકર હતો. એના સામે જો થાય તો પછી એને જીવતો ના છોડે. એટલે જેનું પણ બાળક છીનવાઈ જાય એને બહુ દુઃખ થાય. રાજા રાણી બહુ દુઃખી થઈ ગયા. ઘરે આવ્યા રાજની અંદર. રાજા થોડા દિવસો પછી થોડો સ્વસ્થ થઈને રાજ સંભાળે છે. રાજકામની અંદર ધીમે ધીમે એનું દુઃખ ઓછું થયું. પણ યાદી આવી જાય ત્યારે દુઃખ થાય. પરંતુ જે રાજકુમારની જે માતા હતી રાણી, એ બાળકના વિયોગની અંદર એટલી બધી દુઃખી છે કે એ રાજકુમારને ભૂલતી નથી. એ રડવાનું છોડતી નથી. એવું નહીં કે આ 12-13 દિવસ સુધી જ રડવાનું, પછી નહીં. કોઈનું દુઃખ, પણ જેને સાચો પ્રેમ હોય ને એ તો કોઈ દિવસ એવો ખાલી ન જાય કે રડે નહીં. જેટલું દુઃખ પહેલા દિવસે થાય એટલું જ દુઃખ એના અંતરની અંદર કાયમને માટે હોય છે. એ સાચો પ્રેમ છે. કોઈ માતાથી બાળક છૂટું પડી જાય, એ બાળકના માટે પણ બહુ મોટું દુઃખ હોય છે. અનાથ બાળક, નિરાધાર બાળક ક્યાંય અથડાતું જીવન પસાર કરતું હોય. અને ઘણા લોકો તો બાળકો છૂટવાનો મોકો જોઈને ભાગવાનો પ્રયાસ પણ કરતા હોય છે. એમાં વળી સફળતા મળી જાય તો આઝાદ થઈ જતા હોય છે. પણ જો એ પકડાઈ જાય તો દુર્દશા થઈ જાય.
અંગ્રેજોની સામે લડવા માટે ઘણા બધા ષડયંત્રો આપણે કરતા હતા, અને એમાં પકડાઈ જાય તો આપણી અધોગતિ થઈ જાય. એમ અહીંયા રાણીને કંઈ ખાવું જ ભાવતું નથી. રાત દિવસ એ બાળકના પુત્રના વિરહમાં જુરે છે. લોકો એની પરાણે ખવડાવે ત્યારે માન કદાચ થોડું ખાય, પણ પછી તો ધીમે ધીમે એનું શરીર સુકાવા લાગ્યું. એમ કરતા 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 ઘણા વર્ષો પસાર થઈ ગયા. લગભગ 15-17 વર્ષ વીતી ગયા. ત્યાર પછી એક દિવસ એ રાજાના ગુરુ પધારે છે એમના રાજની અંદર. અને જોયું, ઘરે આવ્યા ત્યારે રાજાએ આદર કર્યો. પણ રાણીને જોઈને ગુરુ મહારાજને એમ થયું કે ઘરમાં કંઈક દુઃખ લાગે છે. પૂછ્યું, કેમ દુઃખી છો? અને એનું શરીર જોતા પણ ખબર પડે કે આને કોઈ બીમારી લાગી ગઈ છે. અને એ પણ એક પ્રકારની બીમારી છે. એટલે જ્યારે રાજાએ વાત કરી ત્યારે ગુરુ મહારાજને ખબર પડી કે એમનો રાજકુમાર એ ચોર લૂંટારા લઈ ગયા છે. ત્યારે ગુરુ મહારાજે એમને કહ્યું, તમે ચિંતા ન કરો, તમારો રાજકુમાર સલામત છે. એને યોગ બળથી જોયું, તપોબળથી જોયું કે તમારો રાજકુમાર સલામત છે. રાજાને ખબર પડી કે ગુરુ મહારાજને ખબર છે કે મારો રાજકુમાર ક્યાં છે. એટલે રાજાએ તો સૈન્ય તૈયાર કરવાનું કહ્યું કે ભાઈ અત્યારે જ તમે મને બતાવો, એમના ઉપર અમે ચડાઈ કરીએ કે ક્યાં છે, અને મારા રાજકુમારને પાછો લાવીએ રાજમાં. કારણ કે એના વિરહમાં હવે એની માતા જાજુ જીવી શકશે નહીં. ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે ભાઈ, ધૈર્ય વગરનો ક્રોધ છે ને વિનાશનું કારણ બને છે. ક્રોધ સ્વાભાવિક છે કે એમનો બાળક છીનવાઈ ગયો છે, એટલે ક્રોધ તો હોઈ શકે, પરંતુ ધૈર્ય પણ જરૂરી છે. ધૈર્ય વગરનો ક્રોધ વિનાશનું કારણ બને છે. નદીમાં આવેલું પૂર જો બે કાંઠાને ઓળંગી જાય ને તો એ વિનાશનું કારણ બને. એટલે ક્રોધની સાથે ધૈર્ય પણ જરૂરી છે. બાકી ઘરમાં ક્રોધ તો કરવો જ પડે ને. ઘરવાળા મસાલા ખાતા હોય, ક્રોધ આવે કે ના આવે? પછી તો ખાતા હોય એમ નહીં આવે, કારણ કે કચરો ખાય એટલે પછી એ તો પરિણામ આવવાનું જ છે. કારણ કે તમોગુણી વસ્તુ છે. મોટા ભાગના વ્યસની લોકોના સ્વભાવ આવેશવાળા હશે, ગુસ્સાવાળા હશે. એમને એમ કહેવામાં આવે કે તમે આ છોડી દો, તો પણ એ છોડવા તૈયાર નહીં થાય. એમાં પણ એની પકડ હોય છે. અને એમાં વધારે જો કોઈ અવરોધ કરે તો ગુસ્સો કરી દે.
તો ગુસ્સાની અંદર ધૈર્ય હોવું બહુ જરૂરી છે. આપણે બાળકો ઉપર પણ ગુસ્સા કરીએ, પણ ધૈર્ય હોય છે આપણામાં. તો અહીંયા રાજા શાંત થાય છે ગુરુ મહારાજની આજ્ઞાથી. એક કહે છે તમે ધીરજ રાખો, હું એનું આયોજન કરી અને પછી જ્યારે કહું ને ત્યારે તમે ચડાઈ કરશો. પણ રાજાને ખુશી થાય છે કે મારો રાજકુમાર ક્યાં છે એની ખબર તો પડી. ચોર લૂંટારા એમને મારી તો નથી નાખ્યો. એટલે ગુરુદેવ ત્યાં રોકાય છે, રાજાને થોડો ઉપદેશ આપે છે, સત્સંગ કરે છે, એના મનને શાંત કરે છે, રાણીને પણ થોડી સાંત્વના આપે છે, એનામાં પણ કંઈક થોડી ચેતના આવે છે. પરંતુ રાજકુમાર ન મળે ત્યાં સુધી તો રાણી સુખી થઈ શકે તેમ નથી. એટલે ગુરુ મહારાજ ગયા જંગલની અંદર, જ્યાં ચોર લૂંટારા ડાકુ એમનું સ્થાન હતું. સંતો તો હંમેશા બધે વિચરણ કરતા હોય છે. એ લૂંટારાના નેસડાની અંદર ગયા એટલે ભલે લૂંટારા ચોર ડાકુ ચોરી કરતા હોય, લૂંટતા હોય, પણ એનામાં પણ ધર્મની એક આસ્થા હોય છે. એટલે મહાત્મા ગયા એટલે એનો આદર કર્યો. આવો. અને લૂંટારાની અંદર એક બોસ હોય, લૂંટવાનું કામ બીજા લોકો કરતા હોય, બોસ તો આદેશ આપે ને એ જે કઈ લૂંટીને આવ્યા હોય એનું ધ્યાન રાખીને બેસે, એને એમાં મજા આવે. બાકી જીવન તો સારું નથી, કૂતરા બિલાડા કરતાય ખરાબ. કારણ કે એને ખાવાનું મળી જાય ને એટલે ખાઈને હુઈ જાય, અને આ ના હુએ. કોઈ લઈ ના જાય, કોઈ લૂંટી ના જાય. એ લૂંટીને લાવે છે, એ માણસ શાંતિથી ઊંઘી શકવાનો નથી, એને સંતોષ થવાનો નથી, એ સુખી થવાનોય નથી. લૂંટારા ગમે તેટલું ધન ભેગું કરે ને તો એ સુખી ના થાય. સંપત્તિ મળી જાય પણ સંસ્કાર ન હોય ને તો માણસ સુખી થતો નથી. અને સંપત્તિ મળે એની સાથે સંસ્કાર મળે એવું નથી નક્કી. અને સંસ્કાર કોઈ સંપત્તિથી ખરીદી શકાતા નથી. પણ જો મનુષ્યને સારો સંગ મળે, જીવનમાં સત્સંગ મળે અને સંપત્તિનો સદુપયોગ કરે તો એને સંસ્કાર મળી શકે છે. નહીં તો સંપત્તિ જ માણસને કુસંસ્કારના માર્ગે લઈ જતી હોય છે. અહીંયા સંતોનો આદર કર્યો છે, ગુરુ મહારાજનો આદર કર્યો છે. અને કહે છે હું આ ચાતુર્માસ ચાલે છે ને તો મારે અહીંયા થોડા દિવસ રોકાવું છે. એટલે ડાકુ ને એનો સરદાર હતો ને કે જો અહીંયા છે ને ચોરી નહીં કરવી ને એવી કઈ કથા નહીં કરવાની. હા, અમારો ધંધો ભાંગી જાય એમાં. એટલે જે તમારે કેવું હોય ને બીજું કંઈ કહેજો, પણ અમારો ધંધો ભાંગે એવું ના કશું કરતા. કારણ કે સત્સંગમાં બીજું શું આવે? આ ભગવાનની વાતો કરજો, પણ અમારો ધંધો અમને કરવા દેજો. એટલે એને માનનારા લોકોએ એને ખબર હોય ને આ ખોટું છે તો એ છોડે તો નહીં. અને છોડાવે તો કે અમે કરીએ શું બીજું, આ તો અમારો બાપ દાદાનો ધંધો કે છે. એટલે ઘણા ચોર લૂંટારાને કોઈ મહાત્મા મળે ને એમ કે તું આ ચોરી કરવાનું ના કે એ નહીં, બીજું તમે કેશો એ કરીશ. એમને એમ કે તારે સાચું બોલવાનું બસ. મહાત્મા એને કઈ ને કઈ રસ્તો તો બતાવી જ દે. સાચું બોલે ને તોય ઘણું છે. માણસ સાચા માર્ગે
નીકળી જ જાય. ભલે ચોરી કરે પણ ખોટું ન બોલે એટલે એક દિવસ એ સાચા માર્ગે નીકળી જશે. આ છે દરવાજો ખોટા માર્ગેથી નીકળવાનો. સાચું બોલવું એમ પણ રસ્તો બની જાય છે. તો મહાત્મા રોકાયા અને ત્યાંની પરિસ્થિતિ જાણી લીધી. રાજકુમારને તો જાણતા હતા, પણ ખાનગીમાં એની મળે અને બધી વાત કરે કે ભાઈ તું ડાકુ નથી. હજુ જો કે એ કંઈ બહાર જતો નહોતો, કારણ કે થોડા મોટા થાય પછી લઈ જાય ને. હજુ તો 18 વર્ષનો હતો. એટલે કે છે તું કે છે કોણ છે? આ ચોર લૂંટારાનો છોકરો નથી, તું તો એક રાજકુમાર છે, રાજાનો સંતાન છે તું. આ ઓળખ ગુરુ આપે છે કે આપણે કોણ છીએ. અને જો આપણે માનીએ અને જાગી જઈએ તો આપણું કલ્યાણ છે. નહીં તો લૂંટારાની જેમ આપણે જીવવાનું બસ. રાજાના રાજકુમાર હોવા છતાંય આ સંસારની અંદર પ્રાણી પશુ પંખીની સાથે રહીને એનું જેવું જીવન જીવીએ છે. તો પ્રાણી જો ને આમ જ કરે છે ને, પશુ આમ જ જીવે છે ને. પશુને ભૂખ લાગે એટલે શું કરે? ગમે તેના ખેતરમાં ઘૂસી જાય. એ માણસ પણ એવું જ કરે છે, પશુ જેવું. પશુ એકબીજા ભેગા થાય એટલે મારામારી કરે. એમાં જ માણસ પણ કંઈ પણ સામાન્ય બાબતમાંથી મારામારી શરૂ કરી દે છે. ઘરમાં નાની નાની વાતમાં કલેશ શરૂ થઈ જાય. હું કહું છું રોડ ઉપર તો કોઈકની સાથે અથડાયા હોય, ઝઘડો થઈ જાય, પણ ઘરમાં શા માટે લડવાનું? હે, ઘરમાં લડવાનું કોઈ સાચું કારણ બતાવશે? ઘરમાં લડવાનું શા માટે? હે, કોઈ સાચું કારણ નથી. અકારણ બધા લડતા હોય છે, ખોટા. અને સમાધાન કરવા પછી જાય કોર્ટમાં. લે એટલે ભાઈ તમે ઘરમાં નથી જોતા આ ઝઘડો શાનો છે? સમજીને સમાધાન કરો. કોર્ટ શું સમાધાન કરશે? પણ માણસને થોડી સજા થાય ને ત્યારે સમજે છે. સરળતાથી સમાધાન કરવા તૈયાર નથી. એ માર ખાઈને સમાધાન કરે છે. એટલે રાજાએ બધું, ગુરુ મહારાજે રાજકુમારને સમજાયો કે તું રાજકુમાર છે અને તને વિશ્વાસ ન આવતો હોય તો હું જ્યારે આ સરદાર જોડે ચર્ચા કરું ને ત્યારે પાછળ રહીને તું સાંભળજે. ગુરુ મહારાજે એક દિવસ એક રાત્રે પેલા સરદાર સાથે બેસીને ચર્ચા કરી. કે ભાઈ તમે સાચું બોલો કે આ બાળક કોણ છે? સરદારને પણ એમ થઈ ગયું કે આ મહાત્મા કોઈ મહાન છે, એટલે બધું જાણવા વાળા છે, એના આગળ આપણે જૂઠું ના બોલાય. એટલે એમણે કહ્યું કે એક દિવસ રાજા ને રાણી કે છે જંગલમાં નીકળ્યા હતા એમના રાજકુમારને લઈને. તો રાજકુમાર તો નાનો હતો, 1 વર્ષનો. તો રાજા રાણીને અમે લૂંટીને આ રાજકુમાર બાળકને પણ અમે લૂંટીને લાવ્યા હતા. એમને પણ અમે છીનવી લીધો હતો અને અહીંયા અમારી સાથે રહ્યો ને મોટો થયો. સાચી હકીકત એમણે સરદાર પાસેથી સાંભળી. રાજકુમારે પણ સાંભળીને એનું લોહી ઉકળવા માંડ્યું, કારણ કે હતો રાજકુમાર. પણ ગુરુ મહારાજે કહ્યું તું ધીરજ રાખજે, એમ સીધો આવેશમાં ના આવી જતો. આ તો બધા લૂંટારા.
અને ગુરુ મહારાજ પણ એ રીતે ના લઈ જઈ શકે, ચાલો હું તને લેવા આવ્યો છું. ગુરુ મહારાજ એને રસ્તો બતાવે, નીકળવાનું તો આપણે જાતે છે. દુનિયામાં કોઈ એવા ગુરુ નથી કે ગમે તે માણસને મોક્ષ આપી દે. તો પછી આખી દુનિયાને આપવો પડે ને. ગુરુ તો કરુણા સાગર છે, પણ ના, મોક્ષ તો નિયમ અનુસાર થાય. હા, એના ઉપર એ કૃપા કરે, તમે એને આધીન થાવ તો એ દયા કરે, એ આપણને માફી પણ આપે. પણ આપણે અહંકાર છોડવો તો પડશે ને, નમવું તો પડશે ને, શરણાગતિ તો સ્વીકારવી પડશે ને, આજ્ઞા તો પાળવી પડશે ને. પણ આપણે કશું જ કરવું નથી ને એમ કે બસ મને બધું તૈયાર મળી જાય, એ તો કેવી રીતે મળે? ઘરમાં છોકરો કશું જ કામ ન કરે, મા બાપ ક્યાં સુધી ખવડાવે? 20 વર્ષ સુધી તો ખવડાવ્યું, પછી તો કામ કરવું પડે કે નહીં? પણ કશું કામ ન કરે તો કંઈ ઠેકાણે ન પડે, અને કદાચ તોય ઠેકાણે પાડી દે, પણ તોય પાછું ચાલે ખરું? કંઈ કામ ના કરે એટલે બેસી રહે માણસ તો કશું મળવાનું નથી. સાધના તો કરવી જ પડશે. તો અહીંયા બધું સરખું વાતાવરણ બનાવીને રાજકુમારને કહ્યું કે તને લેવા માટે તારા પિતા આવશે, ચડાઈ કરશે, યુદ્ધ કરશે, અને યુદ્ધની અંદર તારે કપાળમાં તિલક કરવાનું છે અને ગળામાં એક હાર પહેરવાનો છે, એને આપેલી માળા. બસ એ 2 વસ્તુ આપીને ગુરુ મહારાજ ગયા. થોડા દિવસમાં રાજાએ એમના ઉપર ચડાઈ કરી અને ચોર લૂંટારા, એની પાસે હથિયારો હતા, એમણે એનો સામનો કર્યો. તો રાજકુમાર પણ સાથે જ હતો ત્યાં, પણ રાજકુમારના કપાળમાં તિલક હતું અને એના ગળામાં કંઠી હતી, માળા હતી ગુરુ મહારાજની આપેલી. એના આધારે રાજનું જે સૈનિક હતું, સૈન્ય હતું, એમને બધાને સમજાવેલું કે બધાને મારજો, પણ જેના કપાળમાં તિલક છે ને, ગળામાં કંઠી છે ને, એને ના મારતા. એ આપણો છે. એટલે સૈન્ય તો બળવાન હતું અને ડાકુઓને પરાજિત કરી અને એના રાજકુમારને સહી સલામત એ રાજભવનની અંદર લઈ ગયા. અને રાજકુમારનો મેળાપ રાજા સાથે થઈ ગયો અને રાણી સાથે પણ થઈ ગયો. રાણીની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તો રાજા તો વિશ્વના સર્જનહાર છે, એનાથી આપણે આ જગતની અંદર છૂટા પડી ગયા છીએ. આ ઘેટા બકરાના ટોળામાં ભળી ગયા છીએ. એક સિંહ પણ બાળ વયની અંદર ઘેટા બકરાના ટોળામાં જતું રહેલું, સિંહનું બચ્ચું જંગલમાંથી. એ ઘેટા બકરાનું ટોળું તેમાં ભળી ગયું અને એ તો પાછું જતું રહ્યું ભરવાડના ઘરે. પણ કોઈને કશું કરે નહીં. હજુ બાળક હતું ને, એને ખબર નહીં કે મારે આ ખાવું જોઈએ, હિંસા કરવી જોઈએ. એ તો જે મોટા સિંહ હોય ને, હિંસા કરે ને પછી એનું ખાય. પણ આ તો ધીમે ધીમે થોડા દિવસમાં તો પછી ઘાસ ખાતું થઈ ગયું. એ ઘેટાના ટોળા ભેગું ફરે. એક દિવસ એમની જાતિનો જે સિંહ હતો ને, જોઈ ગયો કે આપણો રાજકુમાર આ ઘેટા ભેગો કેમ ફરે છે, ઘેટા જેવો કેમ થઈ ગયો છે. પણ એ તો ઘેટા સાથે રહે ને તો ઘેટા જેવો જ થઈ જાય. અને આપણે સંસારમાં જોઈએ, ઘણા માણસ ઘણા ભેગા થઈ જાય અને પછી કે આ તો એમના જેવો થઈ ગયો, પણ એમની સાથે રહે તો એવો જ થઈ જાય. એમાંથી એને બહાર કાઢ્યો એને. પણ એ તો પોતાને ભૂલી જ ગયો હતો કે હું સિંહ છું. એને કશી ગર્જના કરતા ન આવડે, મોટું થઈ જાય તોય. અને આહાર પણ બદલાઈ ગયો. આ તો સિંહે એને કહ્યું કે ભાઈ તું સિંહ છે, તારે આ કચરો ના ખાવાનો હોય.
જેમ આજે માણસ પોતાનો આહાર છોડીને કચરો ખાય છે. કેમ? તો કે પોતાને ભૂલ્યા છે કે હું માણસ છું. એટલું તો યાદ હોય કે નહીં માણસને? પણ એ ભૂલ્યા છે કે આપણે માણસ છીએ. આજે માનવતા ક્યાં રહી? આહાર એ મનુષ્યની ઓળખ છે, યાદ રાખજો. માણસની અંદર કેટલી ગુણવત્તા છે એને માપવાનું સાધન એ આહાર છે. ખાવા માટે જે પડાપડી કરતો હોય ને, સમજવાનું કે આ ભોગનો કીડો છે, અને ખાવાનું ભાન ન હોય, એ ખરેખર મનુષ્ય નથી, પશુ કહેવાય છે. અને જ્યારે અધમ આહાર કરે ત્યારે તો એને રાક્ષસની ઉપમા આપવામાં આવે છે. રાક્ષસને કઈ આમ શિંગડા હોય એવું નથી. કોઈને કોઈ કારણ વગરનું મારતો હોય ને એના માથે શિંગડા જ હોય, એ દેખાય નહીં. પ્રાણીને શિંગડા દેખાય ને આને દેખાય. આ બધા જે ગુંડા હોય એ દાદાગીરી કરતા હોય, એ દેખાય નહીં કશું, પણ ગમે તે રીતે છુપી રીતે એ ગુંડાગીરી કરતા હોય. ઘણા નેતાઓ એવા હોય, આમ દેખાય સારા સમાજમાં, પણ ગુંડા લોકોને ખાનગી રીતે રિશ્વત આપી દીધી હોય અને બીજાને દુખી કરતા હોય, હેરાન કરતા હોય, એટલે દેખાય નહીં કોઈને. લાગે કે આ તો કોઈ ગુંડા મારવા આવ્યા હતા, પણ એને ખબર નથી કે આ નેતાના અદ્રશ્ય હથિયારો છે. એટલે આપણને માનવ જીવન મળ્યું છે તો માલિકને ઓળખવાના છે, ગુરુના શરણે જવાનું છે, અને ગુરુ મહારાજ આપણને ઓળખ આપે છે. એ અનુસાર આપણે જાગી જઈએ અને માણસ બનીએ અને આપણા સ્વરૂપને ઓળખીએ કે આપણે તો માલિકના અંશ છીએ. તો માલિકનું ભજન કરીએ અને માલિક મળશે તો સુખ મળશે. આ દુનિયાની કોઈ વસ્તુની પાછળ દોડવાનું નથી. આ વસ્તુની જરૂરિયાત હોય ને તો મળે તો ઉપયોગ કરવાનો, પણ એમાં સુખ માનવાનું નથી કે આ સુખ છે. જો એમાં આપણે રોકાઈ ગયા તો સમજવાનું સાચું સુખ મળશે નહીં. કારણ કે આવું સુખ તો કોઈની પાસે ટક્યું જ નથી. ઘણાને એમ થાય કે લગ્ન થઈ જાય ને તો સુખી. પૂછો જ ખરા બધાને, સર્વે તો કરો, એક્ઝિટ પોલ તો લ્યો. આ નથી ઓલા લેતા ચૂંટણીમાં કે અંદાજે કોની જીત થશે, એમ સંસારમાં સર્વે તો કરો. આમ જોવું તો જ્યાંના ઘરમાં જાઓ તો કંઈક ને કંઈક દુઃખ તો હશે જ. કંઈક કારણના દુઃખો હશે અને મોટા ભાગના અકારણ દુઃખો હશે. બાકી દુઃખ તો ઝૂંપડામાં નથી હોતું. શબરી ઝૂંપડામાં રહેતી હતી છતાંય ખુશ હતી, પ્રસન્ન હતી. અને ઘણા માણસોની પાસે કેટલી સગવડ છે ને તોય દુઃખી છે. કેમ તો છોકરો કયું કરતો નથી. ગમે એટલી મિલકત ખડકી હોય ને, પછી છોકરો આજ્ઞા ન પાડે ને તો અહમ ગવાય. દુનિયામાં તો શેઠ કહેવાય પણ ઘરમાં તો કશું હાલતું નથી. અને કાં તો ઘરવાળી કશું કરે નહીં, કહ્યું કે બધું થોડું કરે. શેઠ તો દાદાગીરી કરે પાછા. મોટા પાછા શેઠ હોય ને એ પાછી દાદાગીરી કરતા હોય. એને એમ કે હું ઘરમાં મારું ધાર્યું જ કરું, પણ એમ થાય નહીં. એટલે સુખી થવા માટે ભગવાનનું ભજન કરીએ. ભજન સિવાય ક્યાંય સુખ નથી. થોડો સમય કાઢીને પણ ભગવાનનું ભજન કરવું જોઈએ. સદગત આત્માની પાછળ સત્સંગ એ પણ એક ભગવાનનું ભજન છે કે સારા વિચારો મળે, સારી વાતો સાંભળીએ. કાનને સારી વાતો સાંભળવાના સંસ્કાર. ઊંઘ આવે હો આમાં તો. અને બાકી જો હમણાં છૂટ આપો વાતો કરવાની 12 વાગે તો વાંધો આવે, મજા આવે. કારણ કે જેવા સંસ્કાર જ એવા છે, એમાં રસ પડે છે.
બાકી બેનિફિટ તો કંઈ જ ના હોય. તમે જોજો, તમે કેટલી વાતો આખો દિવસ કરો છો, એમાંથી તમને ફાયદો કેટલો? અને જીવનમાં થોડી સારી વાતો કરો, એ તમારા જીવનને સમૃદ્ધ કરશે, તમારા બાળકોને પણ સંસ્કારી બનાવશે, તમારા જીવનને પણ ઉન્નત કરશે. એક જ સારો વિચાર જો જીવનમાં આવી જાય તો પણ જીવનું કલ્યાણ થઈ જાય છે. ગોસ્વામી તુલસીદાસ, એના જીવનમાં એક જ વિચારે એના જીવનનું પરિવર્તન કરી દીધું. એમની પત્નીમાં બહુ જ મોહ હતો, કારણ કે તુલસીદાસ એમને જન્મ આપીને એમની માતા દેવલોક થઈ ગયા. પછી એક દાસી એને મોટા કર્યા, એમણે પણ એને પછી છોડી દીધા અને એ પછી તો નીકળી ગયા કાશી બાજુ. અભ્યાસ કર્યો, કોઈ સંત મળ્યા, વિદ્વાન થયા, રામાયણનો અભ્યાસ કર્યો અને પછી પુનઃ ફરતા ફરતા પોતાની જન્મભૂમિમાં આવ્યા. ત્યારે એમ કહેવાય છે કે આવો વિદ્વાન બાળક પણ આ ક્યારે બધું થયું? પત્નીમાં એને બહુ જ મોહ હતો, પણ પત્નીએ કહ્યું કે મારા શરીરમાં જેટલો મોહ રાખો છો એટલો જ મોહ કે પ્રેમ તમે રામની અંદર રાખો ને તો તમારું કલ્યાણ થઈ જાય. આ શરીરમાં કંઈ જ નથી. જેને મળ્યું હોય ને એ પણ સુખી ન હોય તો બીજો જોનારો કેવી રીતે સુખી થઈ જાય? એને એમાંથી કેવી રીતે સુખ મળશે? પણ આપણે એમ માન્યું છે કે બસ આ શરીર સુંદર, એને જોયા કરીએ તો સુખ મળે, એને સ્પર્શ કરીએ તો સુખ મળે. પણ એવું સુખ આપણે કાયમને માટે મેળવી શકતા નથી. પરંતુ એમના જે પત્ની હતા રત્નાવલી, એ બહુ સમજદાર હતા. એમણે એક જ વાક્ય કહ્યું અને તુલસીદાસજી એમ કે છે એક જ વિચારે એ ઘર છોડીને નીકળી ગયા. એટલું જ નહીં, પત્નીને છોડીને પણ નીકળી ગયા. અને આપણે તો કેટલાય સારા વિચારો મળે છે, પણ સારો વિચાર ગમે ત્યારે આપણને આ પાપના કૂવામાંથી કે મોતના કૂવામાંથી બહાર કાઢશે. સારો વિચાર ભવિષ્યમાં ગમે ત્યારે એનું પરિણામ લાવશે. પણ સામે ખોટા વિચારો વધારે હોય છે ને, એટલે આપણે બહાર નથી નીકળી શકતા. આપણને એમ થાય કે આપણે 1 કલાક સત્સંગ કર્યો અને સારા વિચારો મેળવ્યા, પણ બીજા 12 કલાક આપણે ખોટા વિચારોમાં કાઢ્યા છે. એટલે આપણે જ્યાં હોઈએ ત્યાંથી પણ પાછા નીચે ચલાવીએ. છતાં પણ એક દિવસ આ સારા વિચારો જ આપણને થોડા ઉપર લાવે છે, કે ફરી પાછા સારા વિચારોમાં જોડે છે. એક દિવસ એ સારા વિચારોનો વિજય થાય છે, એમની જીત થાય છે. માણસની અંદર હિંમત આવી જાય છે સારું કામ કરવા માટે. એટલે થોડા પણ સારા વિચારો આપણા જીવનને ઉન્નત બનાવી દેશે. તો જીવનમાં આપણે બધાએ ભક્તિ કરવાની છે. અને નારણદાસજી મહારાજ શ્રી એમ કહે છે કે ભક્તિ વિના મુક્તિ નહીં મળે. પણ ભક્તિ થશે કેવી રીતે? ભક્તિ કરવાની કેવી રીતે? ભક્તિ માટે શું જોઈશે? બીજું કંઈ પણ ન હોય તો ચાલે. કદાચ ઘરમાં મંદિર ન હોય, કદાચ આપણે ભણેલા ન હોઈએ તો ચાલે. શબરીબાઈ પાસે કોઈ શિક્ષણ નહોતું. એમની પાસે માત્ર એક પ્રેમ હતો.
ગુરુના આશ્રમમાં રહેતા હતા અને ગુરુ મહારાજે એને માત્ર પ્રેમ જ આપ્યો હતો. ઘરમાં કોઈ આપે છે કોઈને પ્રેમ? મા બાપ દીકરા પ્રત્યે બહુ જ પ્રેમ રાખે છે, પણ એટલો જ પ્રેમ દીકરાઓએ મા બાપ પ્રત્યે પણ રાખો. પણ ખબર નહીં આપણી ઉલટી ગંગા કેમ વહે છે કે મોટા થઈ ગયા પછી એમને એમના નાના છોકરાઓ પ્રત્યે પ્રેમ હોય છે, પણ એના વડીલો હોય ને એ ગમતા નથી. બોલે તો ના ગમે, એમની જોડે બેસવાનું ના ગમે. જે ઉંમરવાળા થઈ જાય એમના પ્રત્યે અભાવ આવે. પણ ભાઈ, મા બાપે આપણને પ્રેમ તો આપ્યો છે, બદલામાં એને પ્રેમ આપવો જોઈએ. એ સાચો પ્રેમ છે. એવું નહીં એક પ્રેમ એક તરફી થઈ જાય, લગ્ન થાય એટલે એક બાજુ ભાગવા માંડે, એવું ના ચાલે. સંતાનો થાય તો એ બાજુ, પછી મા બાપ છૂટી જાય. હું કહું, સંતાનો હોય કે પત્ની હોય એને પ્રેમ ક્યારે કરવો જોઈએ? મા બાપને પ્રેમ કર્યા પછી વધે ને એનો પ્રેમ એને કરવો છે. પહેલો પ્રેમ મા બાપને, પછી એમને. પણ આપણે ઉલટું કરી દીધું, બધો પ્રેમ આ બાજુ વાળી દીધો, પત્નીમાં, પત્ની પછી છોકરાઓમાં, અને પેલી બાજુ કે છે ઓછો કરી દીધો, પછી 10% રાખે. એમના આશીર્વાદ ના મળે. 100% એ બાજુ રાખો, અને એમાંથી જે વધે ને આ બાજુ રાખશો તો આપણે સુખી થઈશું. તે પ્રેમ હતો શબરી પાસે. એટલે આપણી પાસે ભક્તિ કરવા માટે પ્રેમની જરૂર છે. તો નારદાજી મહારાજ શ્રી સવારે આપણને પ્રેમ વિશે સમજાવશે, અને આપણે સવારે કથા શ્રવણ કરીશું કે ભક્તિની અંદર પ્રેમનું શું મહત્વ છે. આ સાથે આજની કથાને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. કૈવલધામ વાસી અલકાબેન, અલકાબેન ને, અને દીકરીનું નામ એમની એક જ દીકરી છે. આપણા માટે એક દુઃખની વાત છે. ક્યારેક પરિવારની એવી પરિસ્થિતિ હોય છે, દીકરી માટે માતા એક સહારો હતી, પછી તો કુટુંબ હોય છે, લોકો મદદ કરે, પણ દરેકને એમ કે પોતાનો સહારો હોય, પોતાનો આધાર હોય, તો એને દુઃખ ઓછું હોય છે, અને એનું એક સુખ પણ હોય છે. દીકરી સાસરે ગયા પછી પણ પાછી આવે છે તો એમ ખુશ હોય છે, મા બાપને મળવાનો એક આનંદ હોય છે. પણ છતાંય કર્મને આધીન સંસારમાં કદાચ બધો આપણો આધાર છીનવાઈ જાય ને, છેલ્લે એક ગુરુ મહારાજ આપણો આધાર છે. કોઈ સંતોની સાથે તમારો પ્રેમ હોય તો પણ એ પણ તમારો આધાર બની શકે છે. અને પરમેશ્વર છે આપણો મોટો આધાર છે. બાકી તો સંસારના સંબંધો તો કાયમને માટે રહેવાના નથી જ. ગમે ત્યારે આપણે છોડીને જવાનું છે. એમ આજે અલકાબેન એમની પ્યારી દીકરીને છોડીને ગયા છે. એ દીકરીના માટે જ દુઃખ નહીં, આપણા સૌના માટે એક દુઃખનો પ્રસંગ છે. એ જોઈને આપણે તો સામાન્ય દુઃખ માટે રડવાનું જ નહીં, અને અકારણ દુઃખો ઊભા કરવા નહીં. એટલે આજે એમની શ્રદ્ધાંજલિ રૂપે આજના સત્સંગનું આયોજન કર્યું છે. આવતીકાલે એનું સમાપન થશે. તો અત્યારે સમય થાય છે તો અત્યારે કથાને વિરામ આપીએ છીએ, અને વિશેષ કથા આપણે કાલે શ્રવણ કરીશું. અસ્તુ સત કૈવલ સાહેબ. જે બોલાવાની છે ઘરના સભ્ય, ભાઈના ઘરે કોણ છે? ભાઈના એમના બેન છે ને, કોણ છે એમના ભાઈને? ત્યાંથી કોણ? હા, પણ તમે બોલો ને, જે આવડે ને. નહીં ફાવે એમને, ઓછું ફાવે છે. હજુ છોકરાને ઓછું ફાવે. છોકરો કઈ ગયો?
રહોડામાં હા બેબીને આપો. કોની બેબી છે? એમ આપો. સરસ. બધાને પરિવારને આવડવું જોઈએ અને પરિવારે શ્રદ્ધાંજલિ વિશેષ આપવાની છે. આદ્ય શક્ત સ્વરાજ કરણેશ્વર કૈવલ કાર્તિકી જય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય પૂજ્ય શ્રી નારાયણ દાસ મહારાજ કી જય શ્રી શ્રપ કુબેરાચાર્ય મહારાજ કી જય શ્રી સબ સંતન કી જય શ્રી સબ દેવન કી જય શ્રી જ્ઞાન સમાપ્તદાય કી જય શ્રી ગુરુ ગાદી સારસાપુરી કી જય શ્રી કૈવલ ધામ કી જય. કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ સાહે 3 વાર પ્રણામ કરીશું. સત કેવલ કેવલ અંશો સત કેવલ સાહે. બોલો જો આજુબાજુ બેઠા છે એમને પણ કહેજો સત કેવલ સાહે. ખુશ થઈને કહેજો. હા, મોઢું ચડાવીને વાતો કરો ત્યારે કેટલા આમ તમે ખુશ થઈને વાતો કરો છો.